રાધે રાધે, જય સિયારામ. આપણે આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. એ રામાનુજાચાર્યના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રામાનુજાચાર્યજી એક વખત શૈલ પર્વતની યાત્રા કરે છે. દક્ષિણ ભારતમાં શૈલ પર્વત નામની કોઈ જગ્યા હશે, જેવી રીતે આપણા ગુજરાતમાં કાઠિયાવાડ છે, હાલાર છે અને સોરઠ છે, આ જે પ્રદેશો છે, એ રીતે દક્ષિણ ભારતની અંદર શૈલ પ્રદેશ નામનો કોઈ પ્રદેશ છે. અને એ શૈલ પ્રદેશની યાત્રા આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજાચાર્યજી કરે છે. હવે એ શૈલ પર્વતની યાત્રામાં અષ્ટસહસ્ત્ર નામનું એક ગામ આવ્યું. ગામ હતું અષ્ટસહસ્ત્ર. હવે એ અષ્ટસહસ્ત્ર ગામની અંદર આચાર્ય ચરણ રામાનુજાચાર્યજીના બે શિષ્ય રહેતા હતા. બે શિષ્ય, એકનું નામ યજ્ઞેશજી હતું અને બીજાનું નામ હતું વરદ આચાર્ય. યજ્ઞેશ અને વરદ આચાર્ય, એમાં યજ્ઞેશ ધનવાન હતા, પરંતુ વરદ આચાર્ય પરમ અકિંચન હતા. એમની પાસે ધન હતું નહીં. ભિક્ષાવૃત્તિ દ્વારા વરદ આચાર્ય પોતાના પરિવારનું પાલન કરતા. જુઓ, આ સ્થિતિ સાબિત કરે છે કે આચાર્ય રામાનુજાચાર્ય ધનવાનને તો શિષ્ય બનાવતા જ, ગરીબોને પણ બનાવતા. અત્યારે એક ક્રેઝ થઈ ગયો છે કે પૈસા આપો ને તો શિષ્ય બનાવે. બિલકુલ. ગુરુ પેલા જોવે છે કે આ પાર્ટી આપણે માલ કેટલો આપી શકશે. માલ આપે તો ગુરુ બનાવે, નકર નહીં. આવી વસ્તુ અત્યારે જોવામાં આવે છે. તો મારો કહેવાનો અર્થ શું છે? કહેવાનો અર્થ એ છે કે આચાર્ય શેષનાગનો અવતાર છે, એ પણ લીલા કરીને દેખાડે છે કે જેનામાં જિજ્ઞાસા હોય ને એને શિષ્ય બનાવવા જોઈએ. જેનામાં સાચી જિજ્ઞાસા છે એ શિષ્ય ગરીબને પણ બનાવી લેશે. જેવી રીતે આચાર્ય ચરણ રામાનુજાચાર્યજીના આની વાત છે. તો એમના વરદ આચાર્ય ભિક્ષાવૃત્તિથી જીવતા છતાં પણ એને શિષ્ય બનાવ્યા. આવી વસ્તુ છે. તો શ્રી શ્રી રામાનુજાચાર્યજીએ એનો જે ધનવાન શિષ્ય હતો ત્યાં સંદેશ મોકલો કે અમે તમારા ગામમાં પધાર્યા છીએ તો અમારી વ્યવસ્થા કરો. ધનવાનને ત્યાં સંદેશો એટલે મોકલો કે ઓલા ગરીબ વરદ આચાર્યને જાજુ કષ્ટ ન પડે, કારણ કે આમની સાથે ઘણા બધા શિષ્યો હતા. એટલે ધનવાનને ત્યાં સંદેશો મોકલો. તો આચાર્ય ચરણ રામાનુજાચાર્ય પધાર્યા છે ગામની અંદર, એ જાણીને યજ્ઞેશજી ખૂબ પ્રસન્ન થયા અને રામાનુજાચાર્યના સ્વાગતની તૈયારીમાં લાગી ગયા. જ્યારે એ બે શિષ્યો રામાનુજાચાર્ય પાસે આવ્યા ત્યારે રામાનુજાચાર્યજીએ પ્રશ્ન કર્યો કે યજ્ઞેશજીએ તમારું કઈ સ્વાગત સત્કાર કર્યું કે નહીં? થોડા શિષ્યો કહે છે ના 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 ના, અમારું કઈ સ્વાગત સત્કાર કર્યું કે અમે એમ કીધું કે આચાર્યજી પધાર્યા છે, તમારા ગુરુજી પધાર્યા છે. તો યજ્ઞેશજી આનંદમાં આવી ગયા. આનંદમાં આવીને તમારા સ્વાગતની તૈયારી કરવા માંડ્યા, પણ અમારી કઈક હાલચાલ પૂછ્યા નહીં. તો તરત જ રામાનુજાચાર્યએ નક્કી કરી લીધું કે આપણે આ દરવાવું નથી, ભલે ધનવાન હોય. કે ધનવાન શું થઈ ગયું? ધનવાન હોય તો શું થઈ ગયું? એને આવેલા ભક્તનો આદર ન કર્યો એટલે રામાનુજાચાર્યએ એના ઘરને છે ને રિજેક્ટ કરી નાખ્યું. એના ઘરને રિજેક્ટ કરી અને ગરીબ વરદ આચાર્યને સિલેક્ટ કરી દીધા. એના ઘરને પસંદ કરી લીધું, આના ઘરને ના પસંદ કરી લીધું. કહેવાનો ભાવ શું છે કે આવેલા ભક્તોનો આદર ન થાય, અહીંયા આચાર્યો જાતા નથી. બિલકુલ.
હું તમારા ઘરે આવું અને તમે મારો તો આદર કરો, સ્વાગત સત્કાર કરો, પણ મારી સાથે આવેલા ભક્તોનો આદર સત્કાર ન કરો તો ઈ ઘરે પણ સંતો કોઈ દી જાતા નથી. બિલકુલ. બધાયનો આદર થવો જોઈએ. અરે આપણા આચાર્ય ભેગા જે સંતો આવ્યા હોય ને એને પણ આચાર્ય જેટલો જ દરજ્જો આપી અને સ્વાગત સત્કાર કરવા જોઈએ. હા અસલી ભક્તિની રીત તો આ છે. બિલકુલ. અસલી ભક્તિની રીત જ આ છે. અને ઈ રીત યજ્ઞેશજી ભૂલી ગયા એટલે આચાર્ય શ્રી શ્રી રામાનુજાચાર્યજી એના ઘરે ન ગયા. હા એટલે એના ઘરે ઈ જાતા નથી. તો કહેવાનો ભાવ શું છે કે ગરીબ ધનવાનથી વાત નથી, જેનો ભક્તોમાં ભાવ છે ત્યાં આચાર્યો જાતા હોય છે કે ભગવાન જાતા હોય છે. હા ભક્તોની અંદર ભાવ નથી તો ક્યારેય તમે સંત સદગુરુને કે ભગવાનને પ્રસન્ન કરી શકશો જ નહીં. મોરે મન પ્રભુ અસ વિશ્વાસા, રામ તે અધિક રામ કર દાસા. ભગવાન કરતા ભગવાનના ભક્તોમાં પ્રેમ વધુ હોવો જોઈએ. પણ અહીંયા હું વાત કરું છું કેટેગરી છે. કોઈ ખાલી બે જ માળા કરતું હોય તો એને દૂરથી જ રાધે રાધે કરવા. હા કોઈ સતત નામજપ કરતું હોય તો વિશેષ આદર કરી શકાય. પણ સમર્પણ તો કોઈ એવા ગુરુનિષ્ઠ ભક્તને કે એવા ભક્તને સમર્પણ કરવું કે જે ભજન સિવાય કોઈ સ્વાર્થ રાખતો નથી. બિલકુલ. એક જ સ્વાર્થ કે તમારું ભજન કેમ વધે, બસ. એના સિવાય એનો બીજો કોઈ સ્વાર્થ નથી. સમર્પણ તો યાદ કરવું કેટેગરી છે, પણ છતાંય આપણે બહારથી જણાવવા નહીં દેવાનું કે અમે બધા યારે અલગ અલગ વ્યવહાર કરી છીએ. હા બહારથી નહીં જણાવવા દેવાનું જેથી કોઈ ભક્તને દુઃખ ન લાગે. હા એટલે કેટેગરી છે એમાં ના નહીં વ્યવહારમાં, પણ છતાંય બહારથી એવું જ ભક્તને લાગવું જોઈએ કે ના અમારું સ્વાગત કર્યું. બહારથી તો પૂરો આદર આપવો જોઈએ. આવી વાત છે. તો શ્રી શ્રી આચાર્ય ચરણ રામાનુજાચાર્યજી વરદ આચાર્યના ઘરે ગયા જે ગરીબ હતા. હા આવી વસ્તુ છે. ત્યારે વરદ આચાર્ય ભિક્ષા માંગવા માટે ગામની અંદર ગયા હતા અને એમના ધર્મ પત્ની વિદુરાણીની જેમ નગ્ન અવસ્થામાં સ્નાન કરતા હતા. કારણ કે બિચારા પાસે કપડા નહોતા પહેરવાના. હા પહેરેલી સાડી એને ધોઈને હૂકવી દીધી હતી. હા અને શરીર ઉપર ચીથડા લપેટાયેલા હતા વરદ આચાર્યની પત્નીના. હા અને અચાનક આચાર્ય ચરણ રામાનુજાચાર્ય આવ્યા કે બેટા કમાડ ખોલો, હું તમારો ગુરુજી આવી ગયો છું. હા પણ સંકોચના કારણે વરદ આચાર્યના પત્ની દરવાજો ન ખોલી શક્યા, કારણ કે પોતે નિર્વસ્ત્ર સ્નાન કરતા હતા. હા એટલે રામાનુજાચાર્ય પરિસ્થિતિ સમજી ગયા કે આમની પાસે બીજી પહેરવાની સાડી પણ નથી. એટલે સ્વામી રામાનુજાચાર્યજીએ શું કર્યું, તરત જ પોતાનું એક વસ્ત્ર, જે લાલ કલરનું મોટું વસ્ત્ર આવે ને આખું લપેટાઈ જાય એવું, હા સંન્યાસી લોકો જો હાડી જેવું ઓલું વસ્ત્ર રાખશે, હાડી જેવું લાંબુ હોય, લપેટીને બેઠા હોય, હા એ વસ્ત્ર એને વરદ આચાર્યના ઘરમાં ફેંકી દીધું. હા અને ઈ વસ્ત્ર ધારણ કરીને પછી વરદ આચાર્યની સ્ત્રી બહાર નીકળે છે. હા પછી વરદ આચાર્યની સ્ત્રી છે ઈ બહાર નીકળે છે. પછી તો એને ગુરુદેવનું સ્વાગત કર્યું, સાથે આવેલા ભક્તોનું સ્વાગત કર્યું. કઈ રીતે? પેલા પ્રણામ કર્યા, હા પછી મધુર વાણીથી આવો આવો એમ કહીને અંદર બોલાવ્યા. હા પછી તૃણાસન એટલે ઘાસના આસનીય આપ્યા બધાઈને, અને પછી એને પવિત્ર જલ પીવડાવ્યું બધાઈને. વાહ વાહ. આ ગરીબ માણસના સ્વાગત બસ આટલી. હું ગરીબ નહીં, હું તો કહું ધનવાન હોય ને તો સંતનું આટલું સ્વાગત કરવું. હા બહુ એને લાડ નહીં કરવાના, કારણ કે એ બગડી જાય. પછી સંતને શું થઈ જાય, ખોટું ના લગાડતા, પણ એક સાચી વાત છે, હકીકત છે હા કે સંતોને પણ એટલા જ લાડ કરવા જેથી એને અભિમાન ન આવી જાય કે અમે કઈક બની ગયા છીએ. હા બહુ સંતોને હારી હારી ગાડીઓમાં અંતે એને ફેરવો નથી, એને આદત પડી જાય, પછી એને નબળું ગમે નહીં. હું તો હા સાચી વાત કરું છું. બિલકુલ. એટલે સંતોને પ્રણામ કરવા, મધુર વાણી બોલવી, ઘાસનું આસન અથવા તો અત્યારે કપડાનું આસન હોય એ આપવું, પવિત્ર જલ પીવડાવવાનું, ને બહુ તો પ્રસાદ જમાડવાનો. હા એ સિવાય એને મોંઘા મોંઘા ટી શર્ટ લઈ દેવા,
મોંઘા મોંઘા કપડા લઈ દેવા, આ બધી સેવા ન જ કરવી જોઈએ. કારણ કે હા તો સંત મોંઘા કપડાની કે એની વાત હું તમને શું આ વયાવરાળ કાઢું છું, કોઈ સમજી પણ નહીં શકે. હા બહુ મોંઘી વસ્તુ નહીં દેવી જોઈએ. કાલે જ એક બેન અમારા ઘરે આવ્યા હતા હા અને મારા બેન માટે ઈ સ્વેટર લઈ આવ્યા હતા. બહુ મોંઘા માયલું, દિલ્હી થી આવ્યા હતા, મારા ગુરુબેન હતા. હા મારા પાસે તો જોઈને જ મૂકી દીધું કે આ બેન બીજી વાર પાછા આવે ત્યારે પાછું આપી દેજે. આવું મોંઘા માયલું આપણે પહેરતા નથી. પાછું થોડુંક એસન ફેશન વાળું લઈ આવે, એને ખબર ન પડે સંતો સાદા પહેરતા હોય. હા બિલકુલ. એસન ફેશન વાળું લઈ આવે એટલે આપણે હાવ અનુકૂળ ન આવે. ખાલા પૈસા બગડે એ પડ્યો લ્યો, એમને કોઈ પહેરતો નથી. હા એટલે સંતોને હંમેશા સાદી વસ્તુ લઈ દેવી જોઈએ, સાદું સ્વાગત સત્કાર. આ બહુ એસન ફેશન વાળી ના ન દેવી જોઈએ. એનાથી શું છે, એની વિવેક હોય તો બરોબર છે, આદત બગડી જાય હા પછી છે ને નબળું નહીં ગમે. એટલે સંતોને એની મસ્તીમાં જીવવા દેવા જોઈએ. જાજુ જરૂર હોય ગાડીનો ઉપયોગ કર્યો કઈ વાંધો નહીં, પણ એટલું બધું ઘણા લોકો શું વાત કરવી હવે. આ એક તો સંત ગુજરાતમાં એક ઘરે જમવા ગયા ને, તો 25 વસ્તુનું લિસ્ટ આપ્યું કે 25 આઈટમ તમે બનાવશો ને તો તમારા ઘરે જમવા આવશે. હા મને આવી વાતો મળી છે, ગુજરાતના સંતોની વાતો મળી છે. 25 વસ્તુનું, આ હું ધાધિયા છે. 25 વસ્તુ બનાવો તો જમવા આવે, આ શું ધાધિયા છે. હા આવું થોડું હોય કઈ. અરે સબ્જી રોટી ખાઈ લ્યો. અમારા રમેશ બાબા એમ કે છે, દાળ રોટી ખાઓ પ્રભુ કે ગુણ ગાઓ. હા દાળ રોટી ખાવ ને પ્રભુના ગુણ ગાવ, બસ ઈ એટલું બરોબર છે. આ બધી 25 વસ્તુ બનાવીએ ત્યારે સંત જમવા આવે ને આ તેને, આવા કોણ લોચા કરે, બેકાર વસ્તુ છે. હાચા સંતને આવી લાલસા જ નહીં હોય. હા હાચા સંતની એક જ લાલસા હશે કે તમને ભગવાન તરફ આગળ વધવાની જિજ્ઞાસા છે કે નહીં. બિલકુલ. આટલું હાચા સંત ઉપર જયારે લેખ આવે ત્યારે હું આટલું લેક્ચર એટલે જ કરું છું કે કમસે કમ જે સત્સંગ રેકર્ડ સાંભળે છે એને તો ખબર પડે કે કેવા સંતનો સંગ કરવો જોઈએ. હા એટલા માટે હૈયાવરાળ ઠાલું છું. મને કોઈની પરવા નથી, પણ આ હૈયાવરાળ નીકળી જ જાય છે આજના જમાનાને જોતા. બિલકુલ.